વાત કરીએ તાપીની તો તાપીમાં હુમલાની એક ઘટના બની છે। જીવલેણ હુમલાની આ ઘટના સામે આવી છે ત્યારે સોનગઢ મુસ્લિમ ફળિયામાં હુમલો થયો હતો, જ્યાં વ્યાજ માટે એક વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે તાપી કેટીવી ન્યૂઝના અહેવાલ બાદ પોલીસે કામ કર્યું, જ્યાં પોલીસે ગણતરીના કલાકોમાં જ વ્યાજખોરોની ધરપકડ કરી છે। ત્યારે સોનગઢ બજાર વિસ્તારમાં વરઘોડો કાઢવામાં આવ્યો। તાપી જિલ્લાના ફોર્ટ સોનગઢ ખાતે પોલીસ સ્ટેશન ખાતે એક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં ફરિયાદી શરીફભાઈ સરદારભાઈ પટેલ ઉંમર વર્ષ 39 રહેઠાણ સોનગઢ, જેઓની ફરિયાદના આધારે આરોપી ફારૂક કરીમ મંસૂરી ઉર્ફે ફારૂક મુરગી અને સાબિર ફારૂક મંસૂરી અને સાહિલ ફારૂક મંસૂરી તમામ રહેઠાણ સોનગઢ વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે જે ઝઘડો થયેલો અને તેમાં શારીરિક મહાવ્યથાનો ગુનો નોંધવામાં આવેલો છે। આરોપી તમામ અરેસ્ટ થઈ ગયા છે। આગળની તપાસ ચાલુ છે।